ધોરણ 12 મનોવિજ્ઞાન ચેપ્ટર 2ના આઈએમપી પ્રશ્ન 1 સિટી માર્ગરને દર્શાવેલા શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો. સિટી માર્ગરને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા સમજાવવાની છે. માનવીએ મેળવેલી સિદ્ધિઓ અને તેના સાધેલા વિકાસમાં શીખવાની શક્તિ કેન્દ્ર સ્થાને છે. મતલબ કે માનવી કંઈ પણ કામ કરે છે તેમાં શીખવું ખૂબ જ આવશ્યક છે. શીખવા માટે જ તે દરેક કામ કરે છે. જેમ કે ગેમ રમવા શીખવા માટે રમે છે, બોમ્બ બનાવવાનું તોય શીખવાનું, પરમાણુ બોમ્બ બનાવવાનો તોય શીખવાનું, કોઈ પણ કામ શીખવાનું મુખ્ય છે. બીજું શિક્ષણ જીવનભર ચાલવાની પ્રક્રિયા છે. વ્યક્તિએ મેળવેલા જ્ઞાન અને સિદ્ધિ શિક્ષણને જ આભારી છે. શિક્ષણ જીવનભર આખા જીવનમાં ચાલે જ છે. માણસનો જન્મ થાય ત્યાંથી તો માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી તે સતત શીખતો જ રહે છે. માનવી સિવાય અન્ય પ્રાણીઓ પણ શીખવાની શક્તિ ધરાવે છે, પરંતુ તેમનામાં આ શક્તિ માનવી જેટલી વિકસિત સ્વરૂપમાં હોતી નથી. હા, અન્ય પ્રાણીઓ પણ શીખે છે, પરંતુ તે આરામથી શીખે છે, કોઈ ઉતાવળ નથી. અમેરિકન મનોવૈજ્ઞાનિક સિટી માર્ગરના જણાવ્યા અનુસાર શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાના પરિણામે વર્તનમાં થતો આપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર. અમેરિકનના મનોવૈજ્ઞાનિક સિટી માર્ગર કીધું હતું કે શિક્ષણ એટલે અનુભવ. વ્યક્તિ કંઈ પણ અનુભવ કરે અને પ્રયત્ન કરે, અનુભવ કે પ્રયત્ન કરે એના કારણે મહાવરા એટલે કે જે અનુભવ કર્યો તે વારંવાર કરે ના પરિણામે વર્તનમાં જે પણ વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કે કાયમી ફેરફાર, થોડો ઘણો કે કાયમનો ફેરફાર હોવો જોઈએ. મતલબ કે જેમ કે શિક્ષણ એટલે અનુભવ. વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે છે, એ માટે અનુભવ કરવો પડે છે. એક વખત શીખીને થતું નથી, તેના માટે તેને પ્રયત્ન કરવો પડે છે વારંવાર. મહાવરા એટલે કે વારંવાર પ્રયત્ન કરવો પડે છે. વારંવાર સાયકલ ચલાવવાનું શીખવાથી પરિણામે વર્તનમાં તેને સાયકલ ચલાવતા આવડી જાય છે, એટલે કે તેના વર્તનમાં સાપેક્ષ અને કાયમી ફેરફાર થઈ જાય છે. સાયકલ એટલે કે એક વાર સાયકલ ચલાવતા આવડી ગયું એટલે તેને પરમેનન્ટ એટલે કે આ જીવન સાયકલ ચલાવતા આવડી જાય. વ્યક્તિ જોઈને, સાંભળીને, ચાખીને, સ્પર્શ કરીને અનુભવ મેળવે છે. અનુભવથી જ ઘડાવવું એ શિક્ષણ છે. અનુભવથી ઘડાવવું એ જ શિક્ષણ છે. આઈએમપી છે. વ્યક્તિ સાંભળીને, ચાખીને પણ અનુભવ કરીને શિક્ષણ મેળવી શકે છે. વ્યક્તિ પોતે સક્રિય રીતે અનુભવ કરે છે અથવા આપોઆપ સહજ રીતે થતા અનુભવથી પણ તે શીખે છે. મતલબ કે સક્રિય મતલબ સ્પેશિયલ સાયકલ શીખવું એને સક્રિય સ્વરૂપે છે, અને પેન્ડલ મળવાથી સહજ એટલે સાહજિક રીતે અચાનક પણ થઈ જાય તો તેને અનુભવ થાય એટલે તે શીખે છે. વર્તન ફેર સંગઠનાત્મક હોય છોડોને. શેરીઓમાં ક્રિકેટ રમવું એ જુદી વાત છે, પણ અમુક ચોક્કસ પ્રકારની તાલીમ લઈ બોલિંગ કે બેટિંગ કરવી એ શિક્ષણ છે. ગામમાં ક્રિકેટ રમવું અલગ વાત છે, પરંતુ સ્પેશિયલ કોચ જોડે શીખીને રમવું એને શિક્ષણ કહેવાય. એક વાત શિક્ષણ એટલે કે બેટિંગ બોલિંગ આવડી ગયું તો તે પ્રોફેશનલ એટલે કે વિરાટ કોહલી, બુમરાહ જેવો કોઈ બોલર કે બેટ્સમેન બની શકે છે. ઉપરની બાબતો પરથી શીખવાની ક્રિયા અંગે નીચેના બાબતો સ્પષ્ટ થાય. આઈએમપી વસ્તુ આ છે. પહેલાં વ્યાખ્યા લખીને પછી આ 8 મુદ્દા લખતા તો એ સારું. શીખવું એ જીવંત પ્રક્રિયા છે. જીવનભર ચાલે છે, મૃત્યુથી લઈને મરણ સુધી. શિક્ષણથી વર્તનમાં પરિવર્તન આવે છે. વર્તનમાં પરિવર્તન આવે જેમ કે સાયકલ શીખવી તો પહેલે વર્તનમાં સાયકલ આવડી જાય એટલે કે બધા વર્તન અંદર પરિવર્તન આવ્યું. પહેલાં સાયકલ શીખતો ત્યારે પડી જતો, હવે સાયકલ શીખે ત્યારે તેને આવડે છે. પહેલાંથી પડી જતો હતો, એના લીધે હવે એને વર્તનમાં પરિવર્તન થયું. આવા ફેરફારો અનુભવ અને મહાવરા કે તાલીમના કારણે આ થાય છે. હા, આવા ફેરફારો વારંવાર તાલીમ લીધી, સાયકલ ચલાવવાની તેની તાલીમ લીધી, અનુભવ કર્યો ત્યારે તેને આવડ્યું. વર્તનમાં થયેલો ફેરફાર કાયમી હોય છે. હા, સાયકલ ચલાવવાનું એક વખત આવડી જાય તો તે કાયમ માટે આવડી જાય. આ ફેરફાર માપી શકાય તેવો હોય છે. હા, પહેલાં સાયકલ નથી આવડતી હતી, પછી તેને આવડે છે એટલે કે તેને માપી શકાય છે કે બે વચ્ચે ડિફરન્ટ છે. શિક્ષણ એ પ્રતિક્રિયાઓને સંગઠિત કરવાની થતો ફેરફાર છે. પરિપક્વતા નથી. વર્તનમાં થતો ફેરફાર એ શિક્ષણ નથી. પરિપક્વથી થતો વર્તનમાં થતો ફેરફાર શિક્ષણ નથી. મતલબ કે ચાલવું એ શિક્ષણ નથી, કારણ કે તે શરીરની અંદર જે પરિપક્વતા આવે તેના કારણે આવે છે. શરીરની અંદર સ્નાયુ મજબૂત થાય છે, તેના લીધે તે ચાલતું શીખે છે. શિક્ષણ તે ચાલતા શીખવું એ શિક્ષણ નથી, કેમ કે એના હાથ પગ મજબૂત થયા એટલે તેને ચાલતા શીખ્યો.
થાક ઈજા કે દવાના દરના પરિણામે થતો ફેરફાર એ શિક્ષણ નથી. કોઈ વખત માણસ થાકી જાય અથવા કંઈક વાગે તારે કંઈક કરી નાખે છે. જેમ કે થાકી જાય એટલે ઊભો રહી જાય અથવા તો તેના પગ ફફડે છે. તેને લાગે કે લોકોને લાગે કે આ નાચે છે, પરંતુ થાકી જોઈને પગ ફફડે છે ને એ શિક્ષણ નથી. અથવા દારૂના લીધે માણસ બિલ્ડિંગ પર પણ ચડી જાય છે, પરંતુ દારૂ ઉતરી જાય એટલે ખબર પડે કે આ કંઈ ચડી ગયો, એટલે તે શિક્ષણ નથી. નશાના કારણે માણસ શું શું કરે છે.